રાયમીન માંડવી ફોલાવી નથી કાઢી જાય મોર ને રામની એ જવાનું ટાણું થઈ ગયું. રામ આવ્યો કાલુનો મી વિડીયો નથી બનાવ્યો, એના કામમાં આવતા અને હું મનતા અમારું કરતા હતા. આજે સવારની જો મેં મતલબ કામ કર્યું, લુગડા ને ઠામ ને હેજનું બધું પડ્યું હતું. કાલે એ માંડવી ફોલા વગાતા હેજ સુધી 10 વાગે આવ્યા, 9:30 થઈ ગયા હતા. એ રામૈયા અગ્રવાલભાઈને વાહ વાહી જાય તો એ પૂગે જાય. રામ જાય એ આવી જાય. મંથની બહુ મજા આવતી હતી રામ પાસે. બધા પાસે અજાણ્યું લાગે, રામ પાસે મુર્યો જાણ્યું નહોતું લાગતું. ને અમારા સણામાં ત્યાં પોપટા વાંભા નીકળ્યા દેખાય. કોક હું તો શાખવાઈ જા, કાલે ગઈ હતી પારી થેગા ખાધા જીવા એટલે કે હવે બંધાવા માંડ્યા છે એટલે આ દી નથી થયા ખાધા જીવા. અટાણ તરીકો હોય ને બહુ દેખાય નહીં ને કરાય ખેતરમાં તો એકદમ દેખાય પોપટા. રામ આવ્યો ગો મીણા તો એ વાગને ભાગું કરીએ એની કંઈક કામી હે જ જવાનું તારે. સારું તો તું રામને હોત મારે મોટું કામ થઈ ગયું બધું. હા અચ્છા જે મંથારું અમે કાલે ઈસકો લઈ આવ્યા ને મેહુરારું મંથારું બે હારું લઈ આવ્યા. બધા કાલે રાયવીલ ગાતા ને લેવાનું હતું ઝીણું મોટું તે મંથારું મેહુરાટું બે હાટું હવે ઈસકા લઈ આવ્યા. કલર ફેર હે થોડો અને આણા હાટું જો આ ઝાંઝરિયું પગન્યું ને હાથના નજરિયાને લઈ આવ્યા. પૂછ્યા દેખાતા દીકું આવા તારું લેવાના તો વહેલા આવતા પણ અમારે પરવાર ન આવતી જવાની. કાલે મેળ આવે ગયો લઈ આવ્યા. જોટાણમાં શાંતિથી રમે અને મારે ઘરનું મોટું બધું કામ થઈ ગયું. કપડાં ધોવાના હોય ને રસોઈ બનાવવાની હતી. એ રસોઈ તો હું આગળ બનાવીને કપડાં મન થયું હે તાર બનાવી. ડાયો થઈ ગયો મારો દીકો નો ડાયો થઈ ગયો ને મજા આવે આ ઈસકામાં. તે બેહાડી દીધો અને જમ્યા. સા મૂક્યો સા ઉકરે. ઘેર મૂકીને ગાતા કાલે તો મંથની ભેગોનું તો લેગા બાપા હે રમતો તો કઈ ડાયો હતી મંથ ડાયો હતી. હજે બગા આવે ઉઠો આગળ નીંદર કરે ને હજે બગા હાલીએ. હા કે હજે નીંદરમાં હે એ ગો મંથ એ ગો કેટલીક ઘડી બે હે નવો હે તે એક બે દી તો ગમી હે પણ જ્યાં સુધી બે હે ત્યાં સુધી મારે સારું હે. અને હા જો પૂછ્યા ને ઝાંઝરિયું હોય હાથ પગના પહેરવાના એના મામાને કરાવી દેવાના હોય. તે મેં કીધું કે મને ગમી આવ્યા હું લઈ લે એને ત્યાં તે દઉં પરવાર નહોતી. પછી તો અમારે અહીંયા આવે ને પરવાર નહોતી એટલે અમારે લેવા મોડું થઈ ગયું. તો આ એના લીધે દીધલ હે ચાક મોટો થઈ ગયો મંથ પણ આલીએ કાંઈ અમારે જ પરવાર ન આવી. પછી એવું તો બાંધતા હતા બધા કે વેલેરા લઈ આવો એ કે છોકરાના હાથ ખાલી લાગે હાથ ને પગ ને કીધું એના કહેતા હતા કાલે મેળ આવે ગયો.
મારા ઉપર બેહાડતા મેહોર કેવો સાનો મને બેઠો એને ભૂખ લાગી ભાઈ માં ઓલા ભાઈ ની જાક સખાડજો મોહી પાસે તો આવડે જ જવું વર્ષા પાસે તો કામ હોય એને રોજ જોઈએ વર્ષા તેડે એટલે મેં વર્ષાનો મને દે કરણ તેને રમવામાં કોઈ રહી કે આપણી કઈ લેવા દેવા નથી એના ના એ ભાઈ ગયો મારા મામા ને સીધ ગયા લીલો વ્યો ગયો પૂરો થયો હાલ હાલ હુએ જાય હો થઈ કહો હજી એનું ટાણું સુકાઈ ગયું ને મેહુરભાઈ ને દસ અખાડો એ મેહુરભાઈ ને દસ અખાડો ખાવ હલકલ તારે ખાવું ખાવું તારે ખાવું ભાઈ ખાવું તારે મામ ખાવું તમે અભડાવવાનું ને ખાવાનું નાચે જ બધું ચાલુ કરી દીધું મોટીમાં દીકરે હે મેહુર મોર થઈ ગયો અભડાવવા મને મન મોટો હે તો વાહે રહી ગયો કાવ હે ના એ વાત નહીં કે તારે ખાવું મેહુર મેહુર દીવડા હમ પૂજો હવે જતા મા દીકરો કામ કરે હતી હા હા એવું માં નાખી દે જા વરસાદ દે દે વરસાદ દે જા જા એની નથી દેવું માં હાલો તો જો આજ નવા વિડીયોની શરૂઆત કરી દઉં કા અને આગળના તમે વિડીયો જોયા ને એ બધા જો બહુ વહેલા ના આવતા હું મારા બાપાને ઘેર રોકાવા ગઈ ને એ પહેલાંના એક બે હે એ કે મારા બીજા ફોનમાં આવતા તો પછી બીજા ફોનમાં લેવાનો મેળ નથી આવ્યો અને એક ફોન હોય મારા પાસે બે ફોનના માથે હસવાય નહીં તો એના લીધે બીજા ફોનમાં આવતા તો હું કંઈ એવી ક્લિપ ઉતારેલી છે ને તો આમાં મૂકી દે એટલે યાદી રહી જાય અને બાકી પછી એક દી અમે મંથને અભરાવ્યો ને તે તું વાળી ગયા હતા તે તું મહાશિવરાત્રિ હતી અને એ પછી આજ કેટલા દી થઈ ગયા આજ લગભગ 4 તારીખ થઈ ગઈ છે 4 તારીખ અહીંયા લગભગ તો હું હાલો આજ વિડીયો ઉતારા મને યાદ આવ્યું આગળ એક તો ફોનમાં સ્ટોરેજને એટલી ઓલું થાય નથી વિડીયો એક ફોનમાં મારે બનાવવાનું ઓલા બીજા ફોનમાં થાય ને પછી બીજા ફોનમાંથી આમાં લેવાનું કે ક્યાં આરો થઈ જાય ને કે પછી પરવારનું હોય ને તો જો હમણાં ખેતરના કામમાં સણા વાઢવાના હાલે આજ દાદીના હે લગભગ આજ વઢાઈ જાય પછી ધાણા વઢાઈ ગાતી ધાણાના ઓલા ભર કરવાના હે અને મીણા દટાણે સાહી દૂધ લેવા ગો વાળીએ અને વાળીએ પણ કામમાં જીરું ઉપાડી લીધું ને જીરું એવું ફૂકણીમાં કાઢવાનું હોય હુકાય એટલે હુકાય તો ગું એક વાળીનું ને એક થોડું ભૂતું કદાચ લીલાય હે ને બાકી વારા ફેરતું જીરું કાઢવાનું થાય એમ તો હમણાં મજૂરને એટલી મારામારી ઉતી ને બધી પાક ને વિવાર બધી હાવ થાકે ગા હમણાં તો અને મેં અટાણ ફરિયાન વાર લીધા ને ઘડીક મીણે ત્યાંની મંથની રાખ્યો અને ફરિયાન તો વાયરા નતા એ ભેગો તો એકદમનો પવન આવ્યો ને ત્યાં ધાઈકાથી ન વાયરા હું તો સારું હતું કે આંબાનો નાખો ફાલ હમણાં ખેરવા માંડ્યો હાવ
આ ઝાકરુંને લીધે ને વાતાવરણમાં ખબર નહીં કામ એવું થયું હોય ને તે આવું ફાલ એકદમ આંબા આખા કારા કારા થઈ ગયા અને ફાલ આખો ખેરે જાય કારો પડે ને કેર્યું તો અવાર કેટલી રીએ ને કેટલી ન રીએ કંઈ અંદાજ નથી પરવા તો જરાય નૂત્યું ને અવારે મને લાગે કે એવું ખાવાનું હે રીએ તો સારું ખાધા જેટલી તો એવું મારે જો થોડાક ઠામને પીડ્યા વિસરવાના હે તે સાની થોડીક વાર હે એટલે એવું કામ હે અને મનથી જો હુવરાવ્યો હતી હું તો એ ઘોડિયામાં હું તો જો આ ફર્યું પાછું એવું એકદમનો પવન નીકળ્યો હતો ને અટાણ તો ઓછો પડે ગયો આગળ થોડીક વાર ઠક એવો નીકળ્યો હતો ત્યાં આખાઈમાં ફૂલ ને પાન ને કરે ગયો અને જો મન થતો ને એવું ઘરનું કામ કરલા મારે થોડાક કપડાં હકેલવાના બાકી પીડ્યા કાલે ધોયા થાય અને તડકા ને બધું જઈને જ પીડ્યું જો હું બહાર ફરી વારવા નીકળે ગઈ હતી પછી મીનલને જાવું તો વાળીએ તો હું કડીક મનથી રાખા ધીરે ધીરે કામ તો હેલું રહી આખો દી